સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ખેડૂતો મૂંઝાયા. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું 18,200 હેક્ટર જમીન કરતાં પણ વધારે થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતનું 41.43% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. હાલમાં પણ ખેડૂતો ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા વિસ્તારના મોટાભાગના ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન ડુંગળીનું વાવેતર શરૂ કર્યું છે. સૌપ્રથમ ડુંગળીની ઉત્પાદનની શરૂઆતના સમયે 1,000 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોનો લાલ ડુંગળીનો ભાવ બોલાયો હતો. તેમજ સફેદ ડુંગળીનો ભાવ 850 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોનો બોલાયો હતો અને ખેડૂતોને સારી એવી આવક થતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવમાં કડાકો બોલી ગયો છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને મૂંઝાયા છે. જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામના ખેડૂતે પોતાની 20 વીઘા જમીનમાં સફેદ અને લાલ ડુંગળીનું વાવેતર કર્યું છે અને હજુ પણ બીજી 10 વીઘા જમીનમાં વાવેતર શરૂ છે. પરંતુ હરાજી ન થવાને કારણે ડુંગળીનું વેચાણ થઈ શકે તેમ નથી. ડુંગળીની નિકાસ બંધ કરવાને કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે, જેથી ખેડૂતો મૂંઝાયા છે. ખેડૂત કનુભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે હું વર્ષોથી ડુંગળીનું વાવેતર કરું છું, પરંતુ આ વર્ષે પણ લાલ અને સફેદ ડુંગળીનું પોતાની જમીનમાં વાવેતર કર્યું છે. ત્યારે હાલ સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવતા હાલ ડુંગળીનો ભાવ 300 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધી મળી રહ્યો છે. જેથી લઈને સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ખેડૂતો મૂંઝાયા છે અને ડુંગળીની આવક શરૂ કરવા માટે પણ ખેડૂતો કહી રહ્યા છે. શું છે આપનું નામ? મારું નામ કાતરિયા કનુભાઈ રણછોડભાઈ, ગામ મોટા આસરાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું લગભગ ખેતી જ કરું છું ને મારો એક દીકરો છે, એ ભણે છે ને વાહે 4 દીકરીઓ છે, એ ભણતર સારું છે. ને ડુંગળી વણ કાંઈ ડુંગળી મારે 15-20 વીઘાની ડુંગળી કરી છે. કેટલી 15-20 વીઘાની ડુંગળી કરી છે. એક ઘેરો ઘાવરીઓ જે કરી આખતર એ 4 વીઘાનું છે, એ પાક ઉપર આવી ગયું છે. ને દેશી છે એ 50% માલ શો છે. અને આ જે કળી છે આ બધી લાલ કળી કરેલી છે મારી, એ કળી 4 વીઘાની એ છે. કુલ મારે 20 વીઘાની ડુંગળી છે. પણ મારા બાપાનું પડું, મારા ભાઈનું પડું એમ કરીને મેં રાખ્યું છે. મેં કે ડુંગળીમાં કાંઈક 2 પૈસા આપણને મળે ને ઉપર જતાં 2 પૈસાની લાલચે અમે એક વીઘે તો 15-20 હજાર કે 25,000નો તો અમે ખર્ચો કરી નાખીએ છીએ. ને છતાં સરકાર અમને નિકાસબંધી બંધ કરી દઈ છે ડુંગળી. તો અમારે હવે શું રસ્તો લેવો? હવે તો અહીંયા અમારે છોકરા ભણાવવા કે ન ભણાવવા કે શું કરે? હવે અમારે વિચાર કરવાનો છે ખેડૂતને. આ તો ખેડૂતને તો કેમ દિવસો કાઢે એ ખેડૂતને ખબર હોય, બાકી બીજા કોઈ ન ખબર હોય. ને ખેડૂત છે એ સહન શક્તિ કરી શકે છે, બધું કરીએ કે એ ખેડૂતના એ મનમાં રાખે. માણસને વ્યાજે ભરીએ કે એકદમ વ્યાજે 12થી રૂપિયા લાવીને ઘેરે પ્રસંગ આવ્યો તો એ ખેડૂત કરી શકે છે. ને છતાં ખેડૂતને નુકસાની ઉપર જતાં સરકારે પાછો ડુંગળી ઉપર પ્રતિબંધ મૂકી દીધો. બોલો ખેડૂતને હું સમજવું આમાં? અમને તો હાથે કરીને અમને માર્યા છે સરકારે. આનો કોઈ રસ્તો કોઈ કાઢવાવાળો કોઈ છે? બોલો, પ્રોબ્લેમ છે. હાલ કનુભાઈ, આપે કેવા પ્રકારની ડુંગળીનું વાવેતર કર્યું છે અને પ્રતિ 1 વીઘે ડુંગળીનું ઉત્પાદન કેટલું આવે? એ ડુંગળીનું પહેલાં મેં 4 વીઘાનું ઘાવરિયું કરેલું છે. એનો ભાવ મારે 700 કે 800 રૂપિયાનું કિલો મેં બી લીધેલું છે. એ મેં કમસે કમ 6 કિલો બી વાવ્યું 4 વીઘામાં. તો એમાં મારે 50% વરસાદનું ઉતરી ગયું ને ઓલું થયું ને ફલાણું થયું ને પારું છે. પણ આપણે તો એમાં એમ હતું કે ભાવ જોતા સરકારે ડુંગળીનું સામું જોયું છે ને સરકાર આપણને લાલ કરી દે. અમે 2 વર્ષ થતા ડુંગળી કરતા જઈએ છીએ ને છતાં ઓટર કટર કારક તો ઊભા બકરાય સારી દઈએ છીએ ડુંગળીમાં. એટલી બધી નુકસાની. એ આ નુકસાની બધી ખેડૂત જ સહન કરી શકે છે, બાકી બીજું કોઈ સહન ન કરી શકે. ને જો ઘાવરિયું આવેલું છે ને આ જે આ કળી છે બધી, આ બધી મેં કળી વવરાવેલી છે. અને બીજું દેશી બી મેં વાવેલું છે. એમ કરી 15-20 વીઘાની ડુંગળી છે મારે.